સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે આગલા 10 દિવસની પ્રેક્ટિસ જોઈ લીધી. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે ભીષ્મ પિતામહ પ્રભુને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણને કહી રહ્યા છે કે હે નાથ, જગતમાં તમે મારી કેટલી પ્રતિષ્ઠા વધારી, મને કેટલું માન આપ્યું. મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી. એવું ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું. હવે ક્યારે એ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે પ્રભુએ પોતાની પ્રતિજ્ઞા ક્યારે જતી કરી હતી એ આપણે જોઈશું. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પ્રભુએ પ્રતિજ્ઞા કરી હતી ને કે હું કોઈ શસ્ત્ર લઈશ નહીં યુદ્ધમાં. ભીષ્મે કહેલું કે હું ગંગાજીનો પુત્ર છું, હું એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર તો લેવું જ પડશે, એમના હાથમાં હું શસ્ત્ર લેવડાવીશ. ભીષ્મના બાણોથી અર્જુનને મૂર્છા આવી છે. પછી યુદ્ધ વખતે એવું થયું કે ભીષ્મે અર્જુનને એટલા બાણો માર્યા કે અર્જુનને મૂર્છા આવી. અર્જુન મૂર્છામાં છે છતાં ભીષ્મ બાણ મારે છે. હવે શ્રી કૃષ્ણે વિચાર્યું, આ ડોસો મારા અર્જુનને મારી નાખશે તો અનર્થ થશે. મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં અને ભગવાન રથ ઉપરથી કૂદી પડ્યા છે. જેમ સિંહ દોડતો જાય તેમ શ્રી કૃષ્ણ હાથમાં રથનું પૈડું લઈને ભીષ્મ તરફ દોડ્યા છે. ભીષ્મે તે વખતે નમન કર્યું છે, ભગવાનનો જય જયકાર કર્યો છે. ભગવાન કેટલા દયાળુ છે. ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તેમણે પોતાની પ્રતિજ્ઞા જતી કરી છે. ઠાકોરજીની આ લીલા છે. ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે. ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે. મારી હાર થાય પણ મારા ભક્તોની જીત થાય. પ્રભુ શું વિચારે છે? ભલે મારી હાર થાય પણ મારા ભક્તોની જીત થાય. ભીષ્મ કહે છે મારી પ્રતિજ્ઞા પણ સાચી અને શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા પણ સાચી છે. તે વખતે તમારા 2 સ્વરૂપો મને દેખાયા હતા. ભીષ્મને તે વખતે પ્રભુના 2 સ્વરૂપ દેખાયા હતા. એક સ્વરૂપે પ્રભુ રથમાં જ બિરાજ્યા છે અને એક સ્વરૂપે રથ ઉપરથી કૂદી પડ્યા છે. અર્જુન મૂર્છામાં છે. આ ઘોડાઓ રથને ખાડામાં લઈ જશે તો અર્જુનનું શું થશે? તેથી એક સ્વરૂપે રથમાં રહ્યા છે. જે સ્વરૂપે રથમાં હતા તે સ્વરૂપે તો એમણે કોઈ શસ્ત્ર લીધું જ નથી. એટલે ભીષ્મ પ્રભુને શું કહે છે કે બંનેની પ્રતિજ્ઞા સાચી છે. ભીષ્મ એટલે ભયંકર. ભયંકર કોણ? મન એ જ ભયંકર છે. આપણું મન એ જ ભયંકર છે. ભીષ્મ એટલે મન. અર્જુન એ જીવાત્મા. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ ખૂબ કરે છે. મન સંકલ્પ વિકલ્પ રૂપી બાણ મારે છે ત્યારે જીવ અર્જુન ઘાયલ થાય છે. અર્જુન એટલે જીવ, આપણા જેવા જીવ. જીવ ક્યારે ઘાયલ થાય? જ્યારે આપણું મન સંકલ્પ વિકલ્પ રૂપી બાણ મારે ત્યારે તેને મૂર્છા આવે છે. ઈશ્વર જ્યારે મનને મારવા જાય છે ત્યારે મન કાબૂમાં આવે છે. ભગવાન સુદર્શન ચક્ર લઈને મનને મારવા જાય છે ત્યારે મન શાંત થાય છે. આ જીવ પરમાત્માના શરણે જાય ત્યારે પરમાત્મા આ મનને શાંત કરે છે. મન સંકલ્પ વિકલ્પ ન કરે તો તે મન આત્મ સ્વરૂપમાં મળી જાય છે. ત્યારે જીવને શાંતિ મળે છે. નાથ, હું આપની સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે, કંઠસ્થ કરવા જેવી છે. તેને ભીષ્મ સ્તવરાજ સ્તોત્ર પણ કહે છે. તે પછી ભીષ્મ ઉત્તરાયણમાં દેહ છોડે છે.
ભીષ્માચાર્ય ભગવત સ્વરૂપમાં લીન થયા છે, કૃતાર્થ થયા છે. ઉત્તરાયણમાં મરણ એટલે જ્ઞાનની અથવા ભક્તિની ઉત્તરાવસ્થામાં મરણ. આ સમજવા જેવું છે. ઉત્તરાયણમાં એટલે ઉત્તરાયણ આવે ને આપણું મરણ થાય એવું નહીં. ઉત્તરાયણમાં મરણ, ઉત્તરાયણનો અર્થ શું છે કે જ્ઞાનની અથવા ભક્તિની ઉત્તરાવસ્થા, પરિપક્વ દશામાં મરણ એ ઉત્તરાયણમાં મરણનો અર્થ છે. બાકી ઘણા પાપીઓ પણ, જે ઘણા પાપીઓ હોય એ પણ ઉત્તરાયણમાં મરે છે, તો એ થોડી સદગતિ પામે છે. ઘણા યોગ્યો દક્ષિણાયનમાં મરે છે, તો તેઓની દુર્ગતિ થતી નથી. દક્ષિણ દિશામાં યમપુરી છે, નરકલોક છે. નરકલોક એટલે અંધકાર, પરમાત્માનું જેને અજ્ઞાન છે, પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે છે, પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે છે તેનું દક્ષિણાયનમાં મરણ થયું તેમ કહેવાય. સંતોનો જન્મ આપણા જેવો સાધારણ હોય છે, પરંતુ સંતોનું મરણ મંગલમય હોય છે. ભીષ્મ મહાન જ્ઞાની હતા, તેમ છતાં પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા છે. તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે. ભક્તિ જ શ્રેષ્ઠ છે. સાધન ભક્તિ કરતા કરતા સાધ્ય ભક્તિ સિદ્ધ થાય છે. મરણ કોનું સુધર્યું? જેના મરણ વખતે દેવો વાજા વગાડે તેનું. ભીષ્મના પ્રયાણ વખતે દેવો વાજા વગાડે છે. માટે કરણી એવી કરો કે, કરણી કેવી કરવી જોઈએ? જબ તુમ આए जगत में जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो तुम हंसे जग रोए. जब तुम आए जगत में जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो तुम हंसे जग रोए. માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે છે તેનું મરણ સુધરે છે. જેનું મરણ બગડ્યું તેનું આખું જીવન બગડ્યું. જેનું મરણ બગડે તેનું આખું જીવન બગડ્યું એમ કહેવાય. અને મરણ ક્યારે સુધરે? મરણ ત્યારે સુધરે કે જ્યારે પ્રતિ ક્ષણ સુધરે. આપણે અગર મરણને સુધારવું હશે તો આપણે પ્રતિ ક્ષણને સુધારવું પડશે. અને જીવન કોનું સુધરે? જેનો સમય સુધરે, જેને સમયની કિંમત છે. ગયેલી સંપત્તિ પાછી મળશે, પરંતુ ગયેલો સમય પાછો મળશે નહીં. એટલે પ્રતિ ક્ષણનો જે સદુપયોગ કરશે, પ્રતિ ક્ષણનો જે સદુપયોગ કરશે તેનું મરણ સુધરશે. કણનો દુરુપયોગ ન કરો અને ક્ષણનો દુરુપયોગ ન કરો. કણનો દુરુપયોગ કરે એ દરિદ્ર થાય છે. કણ એટલે આપણે જે જમીએ છીએ એનું એક પણ કણનું દુરુપયોગ ન કરો. જે કણનો દુરુપયોગ કરે છે તે દરિદ્ર થાય છે. અને જે ક્ષણનો દુરુપયોગ કરે છે તેનું જીવન બગડે છે. પ્રતિદિન સંયમને વધારો. પ્રતિપળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે છે. પ્રતિપળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે છે. ભીષ્મે આ જીવન સંયમ રાખ્યો છે. સંયમ વધારી પ્રભુના સતત સ્મરણની આદત પડે તો મરણ સુધરે. સંયમ વધારીને પ્રભુના સતત સ્મરણની આદત પડે તો આપણું મરણ સુધરે. અંતકાળનો સમય બહુ કઠણ છે. તે વખતે પ્રભુનું સ્મરણ થવું બહુ કઠણ છે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. આખું જીવન જેના પાછળ જશે, અંતકાળે તેને તે જ યાદ આવશે. મનુષ્ય પ્રયત્ન વિના ઈશ્વર કૃપા કરતા નથી. મનુષ્ય પ્રયત્ન વિના, આપણે પ્રયત્ન નહીં કરીએ તો ઈશ્વર કૃપા કરશે નહીં. આપણે ભલે બધું ભૂલી જઈએ પણ જ્યારે યાદ આવે ત્યારે આપણે પ્રયત્ન કરતા રહીએ. એનાથી હતાશ થવાની જરૂર નથી. હું પણ ઘણીવાર હતાશ થઈ જાઉં છું કે અરે આજે આખો દિવસ વ્યર્થ ગયો, મેં નામ જપ કર્યા જ નહીં. પરંતુ હતાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખીશું. મનુષ્ય પ્રયત્ન વિના ઈશ્વર કૃપા કરતા નથી. અને આપણે પ્રયત્ન ચાલુ રાખીશું તો એક દિવસ પ્રભુ ચોક્કસ કૃપા કરશે.
આખું જીવન જે ભગવત સ્મરણ કરશે, આપણે આખું જીવન ભગવત સ્મરણ કરીશું તો કદાચ અંતકાળે ભગવાનને આપણે ભૂલી જઈશું તો પણ ભગવાન યાદ કરશે, ભગવાન આપણને યાદ કરશે. ફરી જોઈએ, આખું જીવન જે ભાગવત સ્મરણ કરશે તે કદાચ અંતકાળે ભગવાનને ભૂલી જાય તો પણ ભગવાન તેને યાદ કરશે. સત્કર્મ વ્યર્થ જવાનું નથી. મારો ભક્ત મને ભૂલે પણ હું તેને ભૂલું નહીં. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા દ્વારકાનાથ પધાર્યા છે. ભીષ્મ પિતાનું મરણ સુધર્યું છે. ભીષ્મ પિતા જ્ઞાનને ભરોસો રાખતા નથી. ભીષ્મ પિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી. તેમણે પ્રભુની શરણાગતિ સ્વીકારી છે. દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ થયું, પરંતુ દાદાને સદગતિ મળી તેથી તેમને આનંદ થયો છે. યુધિષ્ઠિર ગાદી ઉપર બિરાજ્યા છે. ધર્મરાજા હસ્તિનાપુરમાં રાજ્ય કરવા લાગ્યા. ધર્મરાજાના રાજ્યમાં દુકાળ નથી, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ નથી. ધર્મરાજાના પવિત્ર રાજ્યમાં કોઈ મૂર્ખ નથી, કોઈને કોઈ રોગ નથી. ધર્મની મર્યાદાનું પાલન કરે તો તે કોઈ દિવસ રોગી થાય નહીં. ભોગવાસના અનેક જન્મોથી મનમાં છે. ભોગવાસના અનેક જન્મોથી આપણા મનમાં છે. તેનો જલ્દી ત્યાગ થઈ શકતો નથી, પરંતુ વિવેકથી ભોગ ભોગવે તો અંતકાળ સુધી ઇન્દ્રિયો સાજી રહે છે. ધર્મની મર્યાદામાં રહી મનુષ્ય અર્થ કામ ભોગવે તો તે દુઃખી થાય નહીં. સદાચાર અને સંયમને નહીં વધારો તો સંપત્તિ પણ આનંદ નહીં આપે. એકદમ સંકલ્પ રહિત મનને કરવું કઠણ છે, માટે પવિત્ર સંકલ્પ કરો. પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરો ત્યારે જ મન શાંત થાય છે. ફરી જોઈએ, આપણું મન ક્યારે શાંત થાય? જ્યારે પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરો ત્યારે જ મન શાંત થાય છે. સૂતજી સાવધાન કરે છે. ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. સૂર્યનારાયણ પ્રત્યક્ષ ભગવાન છે. ઇતર સર્વ દેવો ભાવનાથી સિદ્ધિ આપે છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેખાય છે, તેમાં ભાવના કરવાની જરૂર નથી. આ પ્રત્યક્ષ દેવની આરાધના કરો. ધર્મરાજા સૂર્યનારાયણની આરાધના કરતા. સૂર્યનારાયણની આરાધના વગર બુદ્ધિ શુદ્ધ થતી નથી. સૂર્યનારાયણની આરાધના વગર બુદ્ધિ શુદ્ધ થતી નથી. કાંઈ નહીં તો ઓછામાં ઓછા 12 સૂર્ય નમસ્કાર રોજ કરો. શું કીધું? કાંઈ નહીં તો ઓછામાં ઓછા 12 સૂર્ય નમસ્કાર રોજ કરો. એનાથી શું થશે? આપણી બુદ્ધિ તો સુધરશે જ, પરંતુ આપણું શરીર પણ સ્વસ્થ રહેશે. મારા શ્રી કૃષ્ણ સૂર્યનારાયણમાં છે. શું વિચારવાનું? મારા શ્રી કૃષ્ણ સૂર્યનારાયણમાં છે, કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે જ્યોતિ આદિત્યો. આ સૂર્યનારાયણની ઉપાસનાનો ક્રમ બતાવ્યો. સૂર્યનારાયણની ઉપાસના કરનાર દરિદ્રી થતો નથી. મહાભારતના વન પર્વમાં આ કથા છે. યુધિષ્ઠિર સૂર્યની ઉપાસના કરતા. વનમાં સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું છે. મહાભારત આપણે જોયું છે ને, એમાં સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. રામજીને સૂર્યએ શક્તિ આપી. જ્યારે રામ ભગવાનને સૂર્યે શક્તિ આપી ત્યારે તેઓ રાવણને મારી શક્યા છે. રામજી આદર્શ બતાવ્યો છે કે હું ઈશ્વર છું, છતાં સૂર્યનારાયણની આરાધના કરું છું. નીતિનું ધર્મ સાથે લગ્ન ના થાય ત્યાં સુધી નીતિ વિધવા છે. નીતિ વગરનો ધર્મ વિધુર છે. અર્થોપાર્જન કરવો એ ધર્મ છે, પણ અર્થ ધર્માનુકૂળ હોવો જોઈએ. અર્થને ધર્મની મર્યાદા ન હોય તો તે માયાનું સ્વરૂપ બને છે અને તે અનર્થ કરે છે. માટે ધર્માનુકૂળ અર્થનું ઉપાર્જન કરજો અને નીતિને અનુસરીને તેને ભોગવજો. ધર્મરાજાના પવિત્ર રાજ્યમાં કોઈના ઘરમાં ઝઘડો ન હતો. પુત્ર માતા પિતાની આજ્ઞામાં રહેતો. તે વખતે રાજા ધર્મનિષ્ઠ હોવાથી પ્રજા પણ ધર્મનિષ્ઠ હતી. યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડીને શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે.
દ્વારકાના લોકો આજે રથયાત્રાના દર્શન કરે છે. રથમાં બિરાજેલા દ્વારકાનાથના દર્શન રોજ કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ તેમના હાથમાં છે. સોનાનો રથ છે. આપણે થોડી ઝાંખી કરીએ છીએ તો હૃદય પીગળે છે. આ શરીર રથમાં શ્રી કૃષ્ણને નિહાળો. ભક્તો હૃદય સિંહાસન ઉપર પરમાત્માને પધરાવીને તેના દર્શન કરે છે અને જ્ઞાનીઓ સમાધિમાં લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે. દ્વારકાધીશ દ્વારકામાં પધારે છે. નગરજનો કહે છે કે આપની કૃપાથી સર્વ સુખ હતું, એક જ દુઃખ હતું કે આપના દર્શન થતા ન હતા. સર્વને કૃષ્ણ દર્શનની આતુરતા છે. ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરીને એકી સાથે 16,000 રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો. ભગવાન બોલવામાં ચતુર છે. દરેકને કહે છે કે તારે ત્યાં પહેલો આવ્યો છું. રાણીઓમાં બીજે દિવસે પ્રેમનો મીઠો ઝઘડો થયો છે. ભગવાનની આ દિવ્ય લીલા છે. તે વખતે કામદેવ લડવા આવ્યા છે. રાસલીલામાં કામદેવની હાર થઈ હતી, છતાં તેને વસવસો રહી ગયો હતો કે તે વખતે શ્રીકૃષ્ણ બાળક હતા. તેથી હું હાર્યો, તેમાં શું નવાઈ? કામદેવે શ્રીકૃષ્ણને કહ્યું, સુંદર યુવતીઓ તમારી સેવા કરતી હોય તે વખતે મારે લડવું છે. હાવભાવથી રાણીઓએ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કર્યો, પણ શ્રીકૃષ્ણ અજેય રહ્યા. જંગલમાં ઝાડના નીચે બેસીને કામને મારે તે સામાન્ય છે, પરંતુ અનેક રાણીઓ વચ્ચે રહીને કામને જીતે તે પરમાત્મા છે. શ્રી કૃષ્ણનું ચિંતન મનન કરનારને કામ ત્રાસ આપી શકે નહીં, તો શ્રી કૃષ્ણને કામ કેવી રીતે ત્રાસ આપી શકે? ઈશ્વર તે છે કે જે કોઈ દિવસ કામને અધીન થતો નથી. કામને અધીન થાય તે જીવ. કામદેવે ધનુષ્ય બાણનો ત્યાગ કર્યો છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, શંકર યોગીશ્વર છે. પૂર્ણ પ્રવૃત્તિ ધર્મમાં રહી પ્રવૃત્તિમાં લોપાય નહીં, આસક્ત ન બને તે યોગેશ્વર. સંપૂર્ણ નિવૃત્તિમાં રહી સ્વસ્વરૂપમાં સ્થિત રહે તે યોગેશ્વર. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. ઉત્તરાને ત્યાં બાળક થયો છે. તે ચારેય તરફ જોવા લાગ્યો. એ બાળક ચારેય તરફ જોવા લાગ્યો કે માના પેટમાં મને જે ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાતા હતા તે ક્યાં છે? પરીક્ષિત ભાગ્યશાળી છે કે જેને માતાના ગર્ભમાં પરમાત્માના દર્શન થયા. તેથી પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને પૂછ્યું કે બાળક કેવો થશે? બ્રાહ્મણોએ કહ્યું કે સર્વ ગ્રહો દિવ્ય છે, પરંતુ મૃત્યુ સ્થાન જરા બગડેલું છે. તેનું મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજાને આ સાંભળીને ખૂબ દુઃખ થયું. મારા વંશનો દીકરો અને સર્પદંશથી મૃત્યુ પામે તે યોગ્ય નથી. ત્યારે બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું કે સર્પદંશથી તેનું મૃત્યુ ભલે થશે, પરંતુ તેને સદગતિ મળશે. તેના બીજા ગ્રહો સારા છે. તે ગ્રહો જોતા લાગે છે કે આ જીવાત્માનો છેલ્લો જન્મ છે. કોનો? પરીક્ષિત રાજાનો. 9મા સ્થાનગ્રહમાં સ્વગૃહે ઉચ્ચ ક્ષેત્રનો બૃહસ્પતિ હોય તે ધર્માત્મા બને છે. પરીક્ષિત રાજા ધીરે ધીરે મોટા થયા છે. 14-15 અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર પાંડવ મોક્ષની કથા કહી. 16મા અધ્યાયથી પરીક્ષિત ચરિત્રનો આરંભ કર્યો છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે મરણ કોનું સુધર્યું? જેના મરણ વખતે દેવો વાજા વગાડે તેનું. હજી આપણે શીખ્યા કે મરણ ત્યારે સુધરે જ્યારે પ્રતિક્ષણ સુધરે. પ્રતિક્ષણ સુધરે ત્યારે મરણ સુધરે. અને જીવન કોનું સુધરે? જેનો સમય સુધરે છે, જેને સમયની કિંમત છે. ગયેલી સંપત્તિ પાછી મળશે પણ સમય મળશે નહીં. એટલે આપણે શું શીખવું જોઈએ કે પ્રતિ પળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે છે. શું જોયું? પ્રતિ પળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે છે. સંયમ વધારી પ્રભુના સતત સ્મરણની આદત પડે તો મરણ સુધરે. હજી આપણે શીખ્યા કે મનુષ્ય પ્રયત્ન વિના ઈશ્વર કૃપા કરતા નથી. એટલે આપણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ.
આખું જીવન જે ભાગવત સ્મરણ કરશે તો અંતકાળે કદાચ એ પ્રભુને ભૂલી જશે, પણ પ્રભુ એને યાદ કરશે. હજી આપણે શીખ્યા કે ધર્મની મર્યાદાનું પાલન કરે તે કોઈ દિવસ રોગી થાય નહીં. પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરો ત્યારે જ મન શાંત થાય છે. પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરીએ ત્યારે મન શાંત થાય છે. હજી આપણે શીખ્યા કે કાંઈ નહીં તો ઓછામાં ઓછા 12 સૂર્ય નમસ્કાર રોજ કરવા જોઈએ. આપણે આ બધાની પ્રેક્ટિસ ધીરે ધીરે કરતા રહીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.